અત્યારે ઇઝરાયલ અને ઈરાન જે રીતના લડી રહ્યા છે, કદાચ આ બધાની વચ્ચે તમને એક પ્રશ્ન થયો હશે કે શા માટે થઈને આ બંને એકબીજાના દુશ્મન બનીને બેઠા છે. તો તમને જણાવી દઉં કે એકચ્યુઅલમાં જે ભૂતકાળ છે એ બહુ જ અલગ છે. કારણ કે એક સમયે ઇઝરાયલ અને ઈરાન બહુ જ સાચા અને સારા મિત્ર હતા. 1948માં જ્યારે ઈરાન એક દેશ તરીકે સ્થાપિત થયો ત્યારે માત્ર ઈરાન અને તુર્કી જેવા મુસ્લિમ દેશ હતા કે જેને ઇઝરાયલને દેશ તરીકે માન્યતા આપી હતી. એ સમયે ઈરાનમાં રાજાશાહી હતો, એટલે કે રાજાનું શાસન ચાલતું હતું. ઈરાન ઇઝરાયલને બહુ જ મોટા પ્રમાણમાં તેલ આપતું હતું. એના બદલામાં ઇઝરાયલ ઈરાનને સારી ટેકનોલોજી અને આની સાથે સાથે સંરક્ષણના જેટલા પણ સાધનો હતા એ આપતું હતું. આ વાત જે કહેવા જઈ રહ્યું છે એ કદાચ સાંભળીને પણ નવાઈ લાગશે, પરંતુ મહત્વનું છે કે બંનેના દુશ્મન પણ એ સમય એક હતા. બંનેના દુશ્મન કોણ હતા? ઇજિપ્ત અને ઈરાન. અને આ બધાથી પણ અલગ ઈરાનની જે કુખ્યાત ગુપ્તચર એજન્સી સાવક છે એને તાલીમ આપવામાં પણ ઇઝરાયલની મોસાદે મોટી ભૂમિકા ભજવી છે એવા ઘણા બધા સૂત્રો પણ કહી ચૂક્યા છે. પરંતુ આ બાદ વર્ષ આવે છે 1979નું. ઇસ્લામિક ક્રાંતિ ઈરાનમાં થાય છે અને એની અસર ઇઝરાયલ સુધી પહોંચે છે. ઈરાનના જે નવા વડા હતા એમને ક્યારે એવું પસંદ જ નહોતું કે ઇઝરાયલ એમનો મિત્ર બને. અને આ બાદ ઈરાન ઇઝરાયલને છોટા શેતાન તરીકે ઓળખવા લાગ્યું. હવે બધું જ થઈ રહ્યું હતું. એવામાં ઇઝરાયલને એવું લાગે છે કે જો ઈરાનને પરમાણુ હથિયાર મળી જશે અથવા તો ઈરાન પરમાણુ હથિયાર બનાવી લે છે તો આગળના સમયમાં એ ઇઝરાયલને ખતમ કરી નાખશે. એટલા માટે થઈને પણ ખાસ કરીને આ બંનેની જે દોસ્તી હતી એ દુશ્મનીમાં બદલી ગઈ. અને ત્રીજું કારણ છે વર્ચસ્વની લડાઈ. ઈરાન હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનોને સપોર્ટ કરે છે જે ઇઝરાયલની વિરુદ્ધ લડે છે, જેને સામાન્ય ભાષામાં પ્રોક્સી વોર કહેવામાં આવે છે. ઈરાન જેવું પ્રોક્સી વોર આજ સુધી ન તો કોઈ લડ્યું છે ન તો કદાચ કોઈ લડી શકશે. પરંતુ આ બધાની જ વચ્ચે તમને એ સમજાઈ ગયો છે કે અત્યારે જે દુશ્મન બનીને બેઠા છે એ એક સમયે બહુ જ સારા મિત્રો હતા. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.